very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. आज मारे તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે એક ઠાકોરજીના ભક્ત પોતે બહુ ધનવાન એટલે રોજ ઠાકોરજી માટે વસ્ત્ર મોકલે. વસ્ત્ર જેવા તેવા નહીં, એકદમ અમૂલ્ય અને એવા સરસ સરસ વસ્ત્ર ઠાકોરજી માટે મોકલે. પણ કહેવાય ને કે બધા દિવસો સરખા હોતા નથી, એટલે એ વ્યક્તિનું જે ધન હોય છે એ અચાનક છીનવાઈ જાય છે અને વ્યક્તિ ગરીબ થઈ જાય છે. રોજ ઠાકોરજી માટે વસ્ત્ર મોકલે એટલે પોતાનો નિયમ હતો કે ભાઈ રોજ ઠાકોરજી માટે વસ્ત્ર મોકલવાના. હવે થાય છે એવું કે ધન છે નહીં, ખાવા પીવાના માંડ છે. હવે ઠાકોરજી માટે સારા સારા વસ્ત્ર મોકલે તો પૈસા કાઢવા ક્યાંથી? એટલે એ સામાન્ય વસ્ત્ર મોકલી દે છે, એટલે સસ્તાઈ આવે અને એનો નિયમ એ સચવાઈ જાય. ત્યાં જાય છે એટલે પૂજારી વસ્ત્ર જોવે છે, એટલે વસ્ત્ર એ એમ કહે છે કે ભાઈ આ ઠાકોરજીને યોગ્ય છે નહીં, એટલે એ વસ્ત્રને લઈ અને ફેંકી દે છે બહાર બીજે. અને એમ કહે છે કે આવા વસ્ત્રો હોય આ તો ઠાકોરજીને ચાલે એમ જ નથી સચોડા. એટલે ત્યાર પછી બીજે દિવસે સવારે જ્યારે મંદિર ખુલે છે અને પૂજારી આવે છે તો ઠાકોરજી કડકડ 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 ઠંડીમાં ધ્રુજતા હોય છે. અને પૂજારી વિચારમાં પડી જાય કે ઠાકોરજીને ઠંડી કેમ એટલી બધી લાગે છે. 4-5 કંબલ ઓઢાડી દે છે અને ત્યાર પછી એને આજુબાજુ તાપણા મૂકે છે, પણ ઠાકોરજીને ઠંડી જાતી નથી. અને ત્યાર પછી પૂજારી વિચારમાં પડે છે કે જરૂર કોઈક ભક્તે ઠાકોરજી માટે કાંઈક મોકલાવ્યું હશે અને એ એનાથી દૂર થઈ ગયું છે. અને ત્યાર પછી બીજા બધા પૂજારીઓને બોલાવવામાં આવે છે અને પૂછે છે કે ભાઈ આજે કોઈ ઠાકોરજી માટે કાંઈ મોકલાવ્યું હતું કે જે એના સુધી નથી પહોંચ્યું? તો કે હા, વસ્ત્ર હતા પણ બહુ સામાન્ય હતા જે ઠાકોરજી માટે યોગ્ય નહોતા, એટલે આપણે એને નીકાળી લીધા છે ત્યાંથી. તો કે વસ્ત્ર ક્યાં છે? તો કે એ તો અમે રસોઈઘરમાં મૂકીએ એવા કે મસોતામાં એમાં કામ લાગે એટલા માટે. તો કે નહીં, વસ્ત્રને લઈ આવો. વસ્ત્રને લઈ અને જેવા ઠાકોરજીના ચરણમાં મૂકે છે તે તરત જ ઠાકોરજી જે ધ્રુજતા હોય છે એ બંધ થઈ જાય છે. અને ત્યાર પછી ગરમી પસીનો હતો એ બધું નીકળી જાય છે અને અંદરથી અવાજ આવે છે કે કંબલ હટાવી દો, આજે સગડી છે એ હટાવી દો, હવે મને ગરમી લાગવા માંડી છે. એટલે ઠાકોરજીને ન તો ઠંડી લાગે છે ન તો ગરમી લાગે છે, એને બસ એના ભાવિ ભક્તોનો પ્રેમ જ લાગે છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. ચલો જઈએ નીચે. આજે તો લોટ્સ ઓફ કામ છે, બહુ બધું. તો શું કરીશું વન બાય વન એ તમને બધાને બતાવીશ. અને આપણી ચોખાની ફરફર 3 દિવસ થઈ ગયા પણ હવે થોડી ખકડી ગઈ છે, એટલે ફરફર રેડી થઈ ગઈ છે. અહીંયા આપણી સાબુદાણા ટમેટાની વેફર બનીને રેડી થઈ ગઈ છે. અને અહીંયા ગઈકાલે મમ્મીને મજા નહોતી તોય આપણે મમરી પાડેલી છે, મમરી પણ રેડી થઈ ગઈ છે. તો ત્રણેય વસ્તુ હવે પ્રોપર તડકે તપી જાય હજી 2 દિવસ પછી બધા ફેમિલી મેમ્બર સુધી પહોંચાડીશું. ફરી ગઈકાલે તો બધાને ખબર જ છે કે આપણે 3 ચીકીઓ બનાવેલી હતી, શીંગની, તલની, માંડવીની. પણ આજે ફરી પાછી ચીકીઓ મમ્મીની હાથની બનાવવાની છે. એટલે અત્યારે તો મમ્મી એક આંટીનો મને મેસેજ આવ્યો હતો કે આપણે હમણાં 2 દિવસ પહેલા ઘૂઘરા કરીને મોકલ્યા હતા, ખબર સાંજે? તો કે મહેમાન ઘરે આવ્યા ને તો કે બેની કે બધા ઘૂઘરા પૂરા થઈ ગયા, એ કે હવે પાછા કિલો ઘૂઘરા મોકલાવો. તો આજે તો પાછા સ્પેશિયલ કિલો ઘૂઘરા એમના માટે બનવાના છે, બનાવવા જોઈએ. એ આંટી કે ઘૂઘરા એટલા ભાવ્યા ને કે ઘૂઘરા પૂરા થઈ ગયા તમે, તો કે પાછો ઓર્ડર લખી લ્યો અને મને કિલો ઘૂઘરા મોકલાવો. એટલે બનાવી દેશું. તો અત્યારે જો ફિલહાલ પાય આવે છે. અત્યારે શેની ચીકી બને છે? પેલા તલની, પછી માંડવીની, પછી ડાળિયાની. તો આ ઓર્ડર આપણે ફોરેન મોકલવાનો છે, એટલે એ માટે બધી વસ્તુ 1 બાય 1 મમ્મી આજે બનાવે છે. અને કેમ છે હવે આજ તો સારું છે ને મમ્મી કોટામાં છે અને હાંજે બનવાનું છે ડિલિશિયસ મેનુ. એટલે અત્યારે મમ્મીને મદદ કરવા લાગી એટલે હાંજે આપણને મસ્ત ડિલિશિયસ જમવા મળે. મમ્મીને તો બહાર જવાનું છે, મમ્મીને બહાર જવાનું છે એટલે અમે ઘરે બનાવશું. તોય ચાલો જો પાય આવી ગઈ છે, ફટાફટ તલ એડ કરી અને તલ સાંકળી આપણે બનાવીએ. पाई नंबर 2 अभी शुरू है मम्मी. ये किसकी है? अभी डालियानी. तलनी तो मम्मी ये मस्त पाई लेवाई गई, वणाई गई, पीसी से पड़ी ગયા. તો પછી હવે નું પેકિંગ બાકી છે. આ બધું ઝડપથી કરવું પડે, ઝડપથી નકર ઢેફું થઈ જાય મમ્મી પલવારમાં. કારણ કે બધાને ખબર છે કે આપણી વસ્તુ પ્યોર છે, જેની અંદર આપણે એક પણ કેમિકલ્સ કે એવું કંઈ નાખતા નથી. એટલે પ્યોર ગોળમાં ચીકીઓ બનેલી છે બધી. અને ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે તો આપણે હજી ગુજરાતમાં ઉત્તરાયણ છે, પણ આ ચીકી વસ્તુ એવી છે કે કાયમ ભાઈવા જ કરે. અહીંયા
મસ્ત સફેદ ચાંદી જેવા ડાળિયા. ચોકલેટ હોય ને મમ્મી એવું લાગે છે. અરે આપણે છે ને પાયલ, હું કાક નવરી નથી થતી, નકરા ગોળની ચીકી મારે કરવી છે. હા અરે બહુ મસ્ત લાગે કડકડીયું. નકરી ગોળ જ એમ ટૂંકમાં નકરું ગોળ જ. લે હા અમે બહુ ખાતા, અમે નાના હતા ને તે સ્કૂલે જતા ને તે ઓકે આ નકરો ગોળ હોય ને એકદમ આવી કડક પાય લઈ નકરા અને પછી એને કરો ઈ કડકડી ની એવી મીઠી લાગે અને એને તમે જેવા ધારો એવા હુખડી જેવા પીસ પડે. હા ચાલો હવે ડાળિયાની ચીકી આપણે ઢાળી દઈએ. નંબર 3 માં બને છે માંડવીની ચીકી, બધાની મોસ્ટ ફેવરિટ ચોકલેટી માંડવીની ચીકી. મને તો બહુ ભાવે. મને એટલી ભાવે માંડવીની ચીકી. વિશાલને તલની ચીકી બહુ ભાવે, મમ્મી તારા હાથની. એ કહે કે તલની ચીકી મને મમ્મી હાથની બહુ ભાવે. મેં કીધું મને માંડવીની ભાવે. અને આજ તો સ્પેશિયલ એની માટે તલની ચીકી રાખશું આપણે. કાલ દાદાને ડબ્બો ભરી દીધો, આજ વિશાલને ડબ્બો ભરી દેવું. અને અત્યારે બધું ગળપણ બનાવી નાખીએ, શક્કરપારા ને એવું બધું. અને બપોર પછી આપણે ઘઉંની પૂરી, ફરસી પૂરી ને એ બધું બનાવવાનું છે. અત્યારે પેલા બધું ઠેકાણે વ્યવસ્થિત કરી નાખી અને શક્કરપારા બનાવી નાખીએ. અને ત્યાર પછી આપણે બધું બીજું બધું બપોર પછી પૂરી, ઘૂઘરા એ બધું બનાવશું. મારે બપોર પછી બહાર જવું છે. હા મોટો થાળો ભરીને આપણી ચીકીઓ બનીને રેડી થઈ ગઈ છે. મમ્મીના હાથની માંડવીની ચીકી, તલની ચીકી, ડાળિયાની ચીકી, જે આપણે સ્પેશિયલી ઓર્ડરમાં મોકલવાની છે. અને અત્યારે મરચા, કાચું કાટલું અને બધું ઓલરેડી બની ગયું છે. અને હવે અત્યારે પૂરીઓ અને શક્કરપારાની તૈયારીઓ શરૂ થઈ છે. તો ચાલો ફટાફટ આ ચીકીઓના આપણે પેકેજિંગ કરી લઈએ. ત્યાં મમ્મી છે એ પૂરીઓની બધું બનાવે. ફાઇનલી અહીંયા આપણી ચીકીઓ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે મમ્મીના હાથના સ્વીટ શક્કરપારા બનવાનું કામકાજ ચાલુ છે. ફાઇનલી મમ્મી જેમ તમને લોકોને બતાવ્યું પ્રમાણે કે શક્કરપારા હજી એમના ફ્રાય થાય છે. આપણે આવી ગયા છે કિચનમાં. અને આજ તો મમ્મીને મંગળવાર છે એટલે એમની માટે ફરાળ થોડુંક હશે, એટલે શાક ને પરોઠું, આપણે જે 11ના ફરાળી લોટનું બધાને ખબર જ છે. અમારા માટે સિમ્પલી ફ્લાવર બટેકા વટાણાનું શાક અને રોટલી. તો અહીંયા ફ્લાવર, બટેકા અને ટમેટા આપણે કટિંગ કરીને લઈ લીધું છે મસ્ત. વટાણા આપણા સારી રીતે બોઇલ થઈ ગયા છે. અને રાતના મેનુમાં છે સ્પેશિયલ પાઉંભાજી વિથ પુલાવ. એટલે વિશાલને તો એટલો જલસો પડી જવાનો છે ને સાંજે, એટલે એની વાત જ નથી પૂછવાની. તો બપોર પછી આપણે એ તૈયારીઓ શરૂ કરવાની છે. તો ચાલો ફટાફટ પહેલા તો રસોઈ બનાવીને ફ્રી થઈ જઈએ અને આપણું પેકેજિંગનું કામ છે એ પતાવી લઈએ. ત્યાર પછી જે કરશું એ તમને બધાને બતાવતા જશું. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 2:45 અને રસોઈ પાણી કરીને કમ્પ્લીટ. હજી તો કિચન ક્લીન કરી દીધું હોય ત્યાં ખેદાન મેદાન ચાલુ થાય. મમ્મી કે આમાં કિચન ક્લીન કરવું કે ન કરવું કે ખબર નથી પડતી. ખબર જ નથી પડતી. હજી તો નવરી થાવ જમીન પાછું ચાલુ થાય. તો આપણે કિચન ક્લીન તો કરી પાછું મમ્મી કે કિચન ક્લીન રે આપણું ઈ 10 મિનિટ રહે. 10 મિનિટ. અત્યારે હું મમ્મી પાછા કિચન માં આવી ગયા છે. બધી જ વસ્તુ ટોટલ મમ્મી 23-24 ફરસાણ નો ઓર્ડર છે એક સાથે. કેટલી વસ્તુ બનાવી, બહુ બધી. અને અત્યારે મમ્મી શેનો પ્રોગ્રામ કરે છે? અત્યારે જો તેલે મુકાઈ ગયું છે. આપણે કીધું કે આપણે મસાલા વાળા ઓલા બોળા લીંબુ કરવા છે ને. હા, બોળા વાળા લીંબુ કરવાના છે. તેમાં જો આ ધાણાના પૂરિયા છે ફ્રેશ મમ્મી અત્યારે બોળા વાળા લીંબુનો બોળો વઘારે છે. વઘારું છું. અને લીંબુ તો આપણે છે જ. લીંબુ ઓલરેડી મસ્ત છે જ આપડા બોળેલા. આની અંદર મેં કીધું બોળો ઠરી જાય ને પછી એનો બધો અંદર મસાલો કરીએ. પછી ભરવા પેલા મારે એને ઠરવા દેવા પડે ને. ના આ બોળો નાખીને પછી ઠરી જાય ને પછી અંદર ગોળ આવે અને ઠંડા લીંબુ આવે એટલે ઓટોમેટિક બધું મસ્ત થઈ જાય. બહુ ભાવવાના છે કસ્ટમર ને બોળા વાળા લીંબુ. સરસ લાગે. ગોળ કેરી જેવા જ. એની કે ગોળ કેરી નો અફસોસ તમને નહીં રહે. જે માણસ ને ગોળ કેરી નો અત્યારે મળે ને, અત્યારે ગોળ કેરી તો મળે નહીં, એની જગ્યાએ આ તમે ખાવ તો ગોળ કેરી જેવા જ લાગે. અસર એમાં વિશાલી જ કહે છે કે પાયલી કે બોળા વાળા લીંબુ ગોળ કેરી જેવા જ લાગે. મેં કીધું મસાલો જેવો હોય એની જગ્યાએ લીંબુ હોય. અને અહીંયા આપણે બોળા વાળા લીંબુનો બોળો મમ્મી રેડી કરે છે. તો એ રેડી થાય ત્યાં સુધી આપણે જે આપણું પેકેજિંગનું કામકાજ છે એ પતાવીએ અને થોડી વાર રેસ્ટ કરીએ. અને ત્યાર પછી આપણે પુલાવ અને પાઉંભાજીની તૈયારીઓ શરૂ કરવાની છે. ઈ કમ્પ્લીટ કરી અને પછી તો અમાર વિશાલ આવી જશે. અને સરપ્રાઈઝ તમને કોણે કીધું તું તમને આજે દઈ દેવાની છે? કાંઈ જો મસ્ત આપણે વિશાલ માટે સરપ્રાઈઝ લઈ આવ્યા છીએ. આપણે બતાવીએ એને. સ્પેશિયલ મેન મમ્મીએ પસંદ કરી છે કારણ કે એ જરૂરિયાતની છે સ્પેશિયલ વિન્ટર માટે. આલ્યો. હા કાઢવાનું જોઈએ ને. માપી જોવાનું.
તો આ ઘટતું તું તો લઈ આવ્યો ને. ઘટતું તું બે બે નથી આખું સેટ જ લીધો પછી મેં આ તો નાઈટ ડ્રેસ લાગે. તો હા મેં આ કીધું તો ઘટતું તું હો. ઘટતું તું ને ભાઈ હા જો તો આ પછી બહુ મસ્ત લીધું છે તમને ગમે એવું અને કલર કોમ્બિનેશન એવું લીધું છે જોરદાર વાહ બહુ મસ્ત છે જો. અને ચેન ખીચા બીચામાં ચેન બેન બધું એટલે તમારે ખીચાવાળું. હા અને પાકેટ પડી ન જાય. પાકીટ પડી ન જાય ને પાછું અમારું બહુ મસ્ત છે. રેડી ને રેડી રેડી. એટલે મેં કીધું અમારે વિશાલ ને અહીંયા આવવું હોય ને રાત્રે એટલે પાછું રોજ અમારે નવા કપડા પહેરવા પડે મેં કીધું આ કાંઈક નાઈટ ડ્રેસ સરખો હોય ને તો એ પહેરીને સીધું આવતું રહેવાય નાઈટ ડ્રેસ હોય પણ બહુ ઓલું હોય ને એટલે પછી તો ટૂંકા નાઈટ ડ્રેસ હોય. હા 3/4 નાઈટ ડ્રેસ જ છે મોટા ભાગે ઉનાળાના એટલે અમે કોઈ વિન્ટર માટે સ્પેશિયલ ફૂલ લઈએ ને તો એને મજા આવે બહુ મસ્ત કેવી લાગી સરપ્રાઈઝ મને તો મન નહોતું આ. તું કાલે જ કીધી હતી કા લઈ આવું છે હા આપણે. મેં કીધું એની હાટું લઈ આવવું છે પણ મેં કીધું ક્યાંક જાય હું ને મમ્મી નવરા થઈ તો મમ્મી કહે કે હાલે જઈએ કે નવરા છીએ થેન્ક યુ લ્યો. તો પછી ગમ્યું ને વિન્ટર ચાલે છે એટલે આ જરૂર પડે અત્યારે. જરૂર પડે ઉનાળામાં ન ચાલે. ઉનાળામાં નો હાલે એટલે ઉનાળા હાટું સ્પેશિયલ છે ને આપણે મુંબઈ ગયા હતા ત્યારે મમ્મી લઈ આવ્યા હતા કા એટલે એ બધે તો પીડા જ છે એટલે અત્યાર પાસે એ હાલે એમ નથી એ વાત સાચી. લઈ આવ્યો તો. મસ્ત કલર કોમ્બિનેશન બહુ મસ્ત લ્યો. તો બસ લ્યો તો ફાઇનલી જે વિશાલને આપણે ભૂલથી કહી દીધું હતું કે જે સરપ્રાઈઝ તમારી હાટું લીધી છે એ અત્યારે ને અત્યારે દેવાઈ ગઈ. હજી તો થોડીક વાર પહેલા વાત કરી અને ત્યાં તો સરપ્રાઈઝ આવી ત્યાં ગઈ. તો વિશાલ પૂગી હોય ગયા મમ્મી ને મેં કીધું મેં આને તેડાવ્યા જ પડે ને તે ફોન કર્યો હતો કે પાયલ હું આવ્યો ને પાયલ ફળિયામાં વાત કરતી હતી ફોનમાં વાત કરતી હતી. હા. દીદીનો ફોન આવ્યો હતો પૂજા દીદીનો તો હું વાત કરતી હતી એની યારે મેં ઘડીક વાર નાસ્તા પાણી થઈ ગયા મેં કીધું હાલું ઘડીક વાર એટલે મજા આવે તે ત્યાં તો ગાડી ઊભી રહી મેં કીધું દેવું આવી ગયો અત્યારમાં મેં કીધું ત્યાં તો આમ કરીને આમ ડોકું કરી મેં કીધું આને કોને તેડાવ્યા ભલે ને આવતા બિચારા. તો પછી તો તે જો મસ્ત સરપ્રાઈઝ એમના માટે આપણે સ્પેશિયલ નાઈટ ડ્રેસ લીધો તો ઈ દેવાઈ ગઈ ને એમને બહુ ગમી પાયલ હવે તમારે ક્યારે આવું છે? હવે મમ્મી આ તો હજી તો ત્રીજો દી થયો છે આ 20 21 22 23 આ ચોથો દી થયો છે હજી આજે વાર છે. હજી મહિના 2 મહિના 3 મહિના જેવું રોકાઈ પછી ધીમે ધીમે આવશું એમને 3 મહિના તો વિશાલ ને મારે પેલા રૂમ પેલા ખાલી કરી કે દેવી જોઈએ કે મમ્મી. મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના તો આપણે નીચેની રૂમ કે ઉપરની રૂમ અમારે વિશાલ ને ખાલી કરી દેવી ના જોઈએ ભાઈ, પેટ્રોલ ના, બળે ત્યાં નહીં પછી નકર રોજ પેટ્રોલ બળે તો ફાઇનલી અત્યારે બધા જ પાર્સલ પેકેજિંગ થઈને હજી એક પાર્સલ પેક કરવાનું બાકી રહી ગયું છે પણ એમાં હજી મારે થોડી ઘણી વસ્તુ ઘટે છે એટલા માટે તો ફિલહાલ જેમ તમને લોકોને મેં કીધું હતું એ પ્રમાણે મોર્નિંગમાં કે અત્યારે છે સ્પેશિયલ ડિલિશિયસ પાઉંભાજી પુલાવનો પ્રોગ્રામ તો એની તૈયારીઓ થઈ ગઈ છે શરૂ ઓલરેડી 6:30 પોણા 7 જેવો ટાઈમિંગ થઈ ગયો છે ઝાલરટાણું થઈ ગયું છે અહીંયા આપણે પાઉંભાજી બે જ માટે બનાવવાની છે મારી વિશાલ માટે કારણ કે મમ્મી પપ્પાને તો બહાર જમવાનું છે એટલે બધુંય અહીંયા આપણે જે વેજીટેબલ હતા એ સીટીઓ વગાડવા મૂકી દીધા છે પુલાવ માત્ર આટલા જ બનાવવાના છે કારણ કે મને જરીક ખાવા એટલે ધરાઈ રહ્યું છે એટલે પુલાવ તોય એક પ્લેટ થશે કારણ કે એની અંદર આપણે નાખીશું બધા વેજીટેબલ્સ ને એટલે તો બી ઘણા ખરા એક પ્લેટ જેટલા પુલાવ આરામથી થઈ જાય તો પુલાવે ચડવા મૂકી દીધા છે અહીં સ્પેશિયલ ભાજી અને પુલાવ માટે આપણે વટાણા પણ મૂકી દીધા છે અને અહીંયા આપણે શિમલા પણ ઝીણું ઝીણું કટિંગ કરીને લઈ દીધું છે તો હવે સૌથી પહેલા ટમેટાની પ્યુરી બનાવી લઈએ એટલે બધી જ વસ્તુ એક સાથે થતી રહે એટલે પુલાવે ફટાફટ રેડી થઈ જાય અને ભાજી ફટાફટ રેડી થઈ જાય પછી જમી કારવી મસ્ત બેસીએ અને ત્યાર પછી એક આપણું લાસ્ટ પાર્સલ પેકેજિંગ છે ઈ બોલો વિશાલ ફાઇનલી હું આવી ગયો યાર. ફાઇનલી અમાર વિશાલ આજે એટલું કામ કર્યું છે તે ઈ માનવા મારે એને આજે પૂરી બનાવી દેવી પૂરી હું ઓફિસે બહુ કામ હતું આજે. સિરિયસલી હા, પાણીપુરી તો ખાઈ લીધી પાણીપુરી આજે ખાઈ પાયલ લીધી. પાવભાજી બનાવી છે અને પુલાવ બનાવ્યા સ્પેશિયલ છો અડદના પાપડ આની યાર ઈ જ મજા આવે આપણે ઘઉંના છે મેં કીધું ઘઉંના નો ભાવે તળે તોય નો મને ભાવે અડદના જ ભાગ આની હારે. આ વસ્તુ જેવી અત્યારે છે ભાજી બહુ મસ્ત બની ગઈ છે લાલ ચટક. અરે લાલ ચટાક અને પુલાવ એટલે ટેસ્ટ taste જોઈએ તો. કેવો છે ટેસ્ટ. દેખાવમાં જ બહુ સારું છે રૂડું રૂપાળું અને વિશાલ આજ તો એક કસ્ટમર નો 24 આઈટમ નો ઓર્ડર હતો ઓહો, હા, હા. તો એ બધી જ અડધી પડધી મમ્મી ની લોકો સવારથી બનાવતા હતા એને પપ્પા ને બહાર જમવાનું હતું હા, હા. મને કે તું અમારી ભેગી બહાર આવ મેં કીધું નહીં મને નથી આવું મેં કીધું હું ને વિશાલ ઘરે પાઉંભાજી ને પુલાવ તો ઈ કે કાલનું રાખ ને તું મેં કીધું કાલ મેં કીધું મારા મનમાં કહું મારે વિશાલ કાલ નથી હા કાલે હું નથી ને કાલ વિશાલ નથી પાછા પ્રમ દિવસે છે પણ ત્યારે કઈક નવીન બનાવશું હા, અને પછી એના 2 દિવસ નથી ત્યાં તો વિશાલ કે હવે હાલો હવે ઘર ન સાંભળતું તો પછી હું રાજકોટ થી આવી જાય ને પછી તને તેડી જાય મેં તું તો પાયલ કે મારે રોકાવું છે હજી. મારે રોકાવું છે લે કાંઈ 4-5 વાંધો નહીં, રોકાજે. દી
એટલે હજી તો નક્કી નથી. હું રોકાવે તે હજી તો હું મહિનોય રોકાવ, 2 મહિનાય રોકાવ, 3 મહિનાય રોકાવ. કાંઈ વાંધો નહીં તમારે. કે તો વિશાલ તારું જ મારે કરશે. ક્યાં આગું છે, હું આવી જાય. હા વિશાલ મને ખરેખર હો, વિશાલ ને ઈ તો આઘું ક્યારે લાગે વિશાલ, જ્યારે તમે બહુ આમ મતલબ અમદાવાદ કે સુરત કેવી રીતે રહેતા હોય ને હા. તો આપણને એમ થાય કે ભાઈ નથી એમ. અને અત્યારે નજીક જ છે 2 કિલોમીટર, એટલે ગમે એવા થાય હોય તો બિચારા આવી જાય. હા. અને અમારે નાઇટ ડ્રેસ નો હવે તો બતાવો અમારા સબસ્ક્રાઇબરો ને, કારણ કે મેં તો જોયો જ નથી, મેં જ ગિફ્ટ કર્યો ને મેં જ નથી જોયો. બહુ મસ્ત છે, બહુ મજા આવે પહેરવાની, રેડી ને, ફૂલ કમ્ફર્ટેબલ. ફૂલ કમ્ફર્ટેબલ. તો બસ એટલે મેં કીધું મારે વિશાલ જ્યારે થાકીને આવે 9 પછી વિચાર કરે ને કે રોજ કે હું પહેરવું હવે, કેપરી હોય એટલે બહાર જવું હોય ત્યારે ચાલે નહીં ને. તો અને એમાં વિન્ટર માં નો ચાલે ને આમે આપણે ક્યાંક જવું હોય તો નો ચાલે. એટલે મેં કીધું રોજ મને કે 9 મારે હું પહેરવું, 9 હું પહેરવું. એટલે મેં કીધું આજે મેં કીધું એને મસ્ત લઈ દેવી ગિફ્ટ મારે. હા. તો ચાલો આ ઠરે છે. અહીંયા ઠરે છે, પાપડ ઓલરેડી શેકાઈ ગયા છે. કરીએ. બરોબર. તે જો મસ્ત વિશાલ તેલ આવશે હો, જીજો તો ધીમે ધીમે દેખાય છે ને. વિશાલ એમ કહે કે પાલ ભાજી બનાવે તો તેલ જ નો આવે. બહુ મસ્ત છે. બહુ ટેસ્ટી બનાવી છે. હા. અને પુલાવે બહુ મસ્ત છે. પછી હાલો મસ્ત આપણે બે જ છીએ આખા ઘરમાં, આખા વનવગડામાં. હા. તો અત્યારે મસ્ત ભાજી અને પુલાવનો નાસ્તો કરી લઈએ, જમી લઈએ ઇનફેક્ટ, પછી થોડી વાર બેસી. ઇન ધ એન્ડ અમારા વિશાલની પ્લેટ થઈ ગઈ છે જોરદાર મસ્ત ટકાટક રેડી. કાંઈ ઘટે નહીં હો. કેમ લાગી ભાઈ ને? આજે મેં ફટાફટ સ્પીડમાં બનાવ્યું હો વિશાલ. 6:45 લગી તો પેકિંગ કરતી હતી. મારી મમ્મી કહે કે તમને કીધું કે નીકળું છું હું ત્યાંથી, તે ભાત ચડતા હતા અને બધા વેજીટેબલ મેં કટિંગ કરીને રાખ્યા હતા. પછી મેં કીધું મમ્મી કે જલ્દી કરી કે ને ભૂખ લઈ ગઈ છે કે તો નકર તો વગાડી કે 8:30. અરે મેં કીધું ના હમણાં ગાયો ઘા થઈ જાય. ભાજીમાં કાંઈ ઘટે નહીં. સાચું મમ્મી આવી નહીં ખાય જોજે. હે? એક નંબર ભાજી. એને મને કીધું છે કે વધે ને તો રાખજે કે આપણે કાલ ખાવું હોય કે બપોરે. અમે આજે પાવ છે જોડે. બહુ મજા સુરતી આવે. પાવ ને પુલાવ તો ટેસ્ટ કરો. હે ને? બહુ મસ્ત એમ. તો અત્યારે જો મસ્ત પાવભાજી, પુલાવ ને મસાલેદાર છાશ, ટમેટાની ડીશ, અહીંયા અમારા પાપડ. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત ખાવા. ખાવા. ઇન ધ એન્ડ બધાને ખબર જ છે, જેમ મેં તમને લોકોને રસોઈ બનાવતી હતી ત્યારે જ કીધું હતું કે ભાઈ પેલા રસોઈ બનશે પછી જે મારું મોટું પાર્સલ છે ને એ પેકિંગ થશે, કારણ કે મમ્મી પપ્પાને બહાર જમવાનું હતું. મેન વિશાલે મસ્ત ભરપેટ જમી બહુ મજા લીધું, આવી ગઈ જમવાની. ધરાઈ રહ્યા ને? અરે કમ્પ્લીટ. તો બસ તો અત્યારે જો અમારું મેઇન મોટું પાર્સલ છે, બધા પાર્સલ તો થઈ ગયા છે. બધા તો ઓલરેડી મેં કરી જ નાખ્યા છે, પણ એક આજે હતું એ બધું સવારથી આઈટમો બનતી હતી. તો અત્યારે ફાઇનલી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે એનો પેકિંગ નો સમય છે. સૌથી પહેલા તો આપડા સ્પેશિયલી ઘઉંના પાપડ, અને ઓર્ડર તમને હું બતાવું વિશાલ જો, બહુ મોટો છે, આખું પેજ ભરાય. અને પાછળ બી છે આટલો. હા. તો 1 by 1 આપણે જોતા જઈએ. સૌથી પહેલા તો છે ઘઉંના પાપડ, ત્યાર પછી આની અંદર આપણી પૂરીઓ છે, ઘઉંની પૂરી, અહીંયા ફરસી પૂરી, અને આની અંદર છે શક્કરપારા. ત્યાર પછી આની અંદર છે આપણો વિન્ટર સ્પેશિયલ ખજૂર પાક, જે બહુ મસ્ત ટેસ્ટી બન્યો. તમારી માટે રાખ્યું જ મેં એક ઢેફલું. અત્યારે મેં તલની ચીકી ખાધી ને બહુ મજા આવી ગઈ. અને અહીંયા સ્પેશિયલી કાચું કાટલું, આની અંદર ટમેટાની વેફર જે આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે, પાછી ઇન સ્ટોક બહુ જલ્દી આવી જશે. અહીંયા આપણી સ્પેશિયલી લીલી હળદર અને આંબા હળદર, ત્યાર પછી અહીંયા આપણો ભરેલા શાકનો મસાલો, ત્યાર પછી બંને મિક્સ મરચા, ત્યાર પછી બોળાવાળા લીંબુ. જેને ગોળ કેરીની કમી મહેસૂસ થતી હોય એને આનો બોળો ચાખશે એટલે ગોળ કમીની કમી મહેસૂસ નહીં થાય. સેમ બોળો જ લાગે ને, લીંબુ હોય ખાલી. ત્યાર પછી હાંડવાનો લોટ, ઢોકળાનો લોટ, ત્યાર પછી જાર બાજરીનો લોટ, અહીંયા 11નો ફરાળી લોટ, અને આની અંદર ઈડલીનો લોટ. 5 જાતના લોટ છે, અને અહીંયા મકાઈની ધાણી, અને અહીંયા બધી જાતની આપણી જેમ વિશાલે ચાખી એ પ્રમાણે ચીકી, તલની ચીકી, ત્યાર પછી ડાળિયાની ચીકી, માંડવીની ચીકી અને મિક્સ ચીકી. મિક્સ ચીકી પણ છે, મિક્સ ચીકી ભેગી છે. બધી જ વસ્તુ કમ્પ્લીટ છે. બસ લાસ્ટ મારું પાર્સલ પેકેજિંગ બાકી છે, તો ફટાફટ આપણે કરી લઈએ અને
भाजी सब खा के मेरा सब काम निपटा के अभी हमारे विशाल बैठ गए हैं नारियल की मलाई खाने. મેં એવું હતું તરસ બહુ લાગે પાવભાજી ખાઈને हाँ થોડીક વાર બેઠા તરસ લાગી ओहो जीजू નો फोन આવી ગયો કારણ કે जीजू ने મૂકીને વિશાલ આવ્યા છે અહીંયા. आज का हमारा जो डिनर प्लान था वो अभी हो गया है मस्त कंप्लीट. तो अभी जाएंगे तो मिलेंगे सीधा 2-3 दिनों के बाद. तो अभी ध्यान रखिएगा. તું તારું ધ્યાન રાખ મારા અંદર અને વિશાલ આવશે એટલે પાછી મસ્ત એક ડિલિશિયસ સરપ્રાઈઝ બનાવશે એમના માટે જમાડે નાસ્તાની. જમાડે જાડો કરી દઈશ જાડો કરી દે. મજા આવી ગઈ ને આજે? અરે બહુ મજા આવી ગયો તો બસ અને જો અહીંયા એમનો સામાન બામાન ગિફ્ટ બિફ્ટ બધું અહીંયા આવી ગયું હતું. હા તો પાછું મેં કીધું મારે હું જે વિચારું છું મારા કપડાની ગિફ્ટ આયા કઈ રીતે આવી ગઈ ઈ કે એમ કોવિડમાં છે. આવી ગઈ હતી એટલે હવે વિશાલ ભેગું પાછું હપેતરું મોકલો એટલે આ મારે ખાલી થાય. અને જો બધા મારા પાર્સલે પેકેજિંગ થઈ ગયા છે એટલે હમણાં એને ડિલિવર કરી દઈએ. હા સારું હાલો ગુડ નાઇટ. બાય બાય ગુડ નાઇટ પપ્પાએ તાણ કરે છે એટલે હવે મેં કીધું એને 4 વાગે જવાનું છે. મારે 5 વાગે ઉઠવાનું રોજ હજી હા. 9 વાગ્યા છે. અને તમારે એટલી મજબૂર હોય એટલે એમની તમે વિશાલ ઉઠો ને. મેં કીધું એટલી પાઉંભાજી ને એટલા પુલાવ ને ઈ ખાધું છે તો મેં કીધું ત્રોફો પીવા ગયો પણ મલાઈ ખાવાનું મેં કીધું હવે અહીંયા અટકી ગયો મારે. એ બાકી રહી ગઈ મને બહુ મસ્ત છે ખાજો એટલે મેં કીધું મેં મમ્મી ની ખાઈ જાય ભલે પીડી તો કઈ ખાવું જ નથી. મમ્મી તો રહેવા જ દેજો આપણે કાલ હા એટલે ઈ બેન કાંઈ હતું ઘટે નહીં. હા હું પાયલને કહેતો તો મમ્મી આવે ત્યારે કેજે ભાજી ખાય પણ હવે ત્યાં સારું જમીન આવ્યો તો ભાજી કેમ બેન કયો તો તમે ભાઈ વિશાલ બહુ મસ્ત તો પછી Perfect ખાધી. મારી જેવી તો બનતી જ નહીં. જો મમ્મી એક મેનુ કીધું ઈ કે તું થોડુંક ઝડપ ગયો કે હું વઘાર કરીને જાઉં. મેં કીધું નહીં હું મારી રીતે બનાવી લઈ. બધાય પોતપોતાના જ વખાણ કરે સાચી મારી કોક દી ખાજો. હવે મમ્મી થી વાત ચાલો ક્યારેક ખાધી છે બનાવશું. મમ્મીની મેં. હા તે હવે કાલ તો વિશાલ જાય છે હવે પ્રમદી પાછા તેડાવશું પછી પાછા 2-3 દી નથી જોઈ આવવાના પછી. એક હા. દિવસમાં એક દિવસમાં જ વી આવશે પછી પાછા એક દિવસ 29 છે પછી 30-31 નથી પછી પેલી તો મને એમ કહે છે કે હવે વળાવું થાવ એમ હવે ધીમે ધીમે અમારામાં તો એવું ન હોય. હે રોકા મેં કીધું 2-3 મહિના રોકાવાનું પછી મેં કીધું આવી જાય મારી રીતે મેં કીધું ને મેં કીધું રોકા તંતર મારે ક્યાં આગું જ મેં કીધું હું હું એવા કરશે ચાલો ઘડીક વાર બેસીએ બધા પછી તમે નીકળો